નમસ્કાર દર્શક મિત્રો, હું અનિતા શાહ સનલીટ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સુરત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પ્રચારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું તીખું નિવેદન. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર તેજ બન્યો છે. વોર્ડ નંબર 7ના કતારગામ વેડ વિસ્તારમાં આવેલા મધ્યસ્થ કાર્યાલય ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રચાર દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહાર કરતા અનેક મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. તેમણે વિપક્ષના નેતાઓને ચેતવણી આપતા કહ્યું હતું કે વહેલી સવારે ઉઠીને 5, 25 કે 50 લોકોની નેતાગીરી કરનારા લોકો જો મારે ઉલ્લેખ ન કરે તો તેમની નેતાગીરી અધૂરી રહેશે. પરંતુ હવે મેં નક્કી કરી લીધું છે કે એક એકને સીધા કરીને રહીશ. તેમણે વધુમાં કડક શબ્દોમાં જણાવ્યું હતું કે લુખ્ખા અને ટપોરીઓનો વારો આવી ગયો છે. હવે બીજાનો વારો જરૂર લાગશે. આ નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે 45 વર્ષના ઉપરના લોકોએ કોંગ્રેસનું થોડું શાસન જોયું હશે, જ્યારે 55 વર્ષથી ઉંમરના લોકોએ કોંગ્રેસનું દુઃશાસન અનુભવ્યું છે. મારી ઉંમર કે પછી જન્મેલા લોકો ભાગ્યશાળી છે. તેમણે નરેન્દ્ર મોદીનું મારે તમને કહેવાની કોઈ જરૂર નથી. એક સમય એવો હતો, આપણું આજ સુરત, આજ અમદાવાદ, આજ વડોદરા, આજ સૌરાષ્ટ્ર લુખ્ખા અને ટપોરીઓના નામથી ઓળખાતું હતું. આજે સુરત શહેરમાં કોઈ ટપોરી હિંમત કરે 4 મહિના સુધી ચાલી ના શકે ને એવી પરિસ્થિતિ ઊભી કરીએ છે. અને એના દ્રશ્ય તમે સૌએ જોયેલા છે કે નથી જોયા? જોયા છે કે નથી જોયા? તો એને મજબૂતાઈથી એ કામને આગળ વધારવા માટે આપણે સૌ કેવું છે કે લાગણીશીલ લોકો છે. જરાક કોઈ કઈ બી સમજાઈ લે, જરાક કોઈ નાની મોટી વાતો સમજાઈ લઈએ એટલે આપણે ભોલમાનશાહીની અંદર ક્યાંક ને ક્યાંક વાતોમાં આવી જઈએ. આ 5 વર્ષ સુધી આ જ વોર્ડની અંદર નાની ભૂલના કારણે 2 લોકોને સહન કરવા પડ્યા છે કે નથી કરવા પડ્યા? પણ આ વખતે તો ગુજરાતમાં બધાએ ભેગા થઈને એવો હિસાબ કર્યો છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી સમય પૂર્ણ થતાની સાથે તમારા સૌ લોકોની 200 સીટો પર જીત થઈ ગઈ. અને જેને જેને ભર્યા, પ્રચારમાં નીકળ્યા, લોકોનો આવકાર ના મળ્યો, અનેક ગામડાઓની અંદર નો એન્ટ્રી થઈ, તો બીજા 520 ખર્યા. કાલ સાંજ સુધી ભારતીય જનતા પાર્ટીની 720 સીટો પર વિજય થઈ છે. આ વિજય ભારતીય જનતા પાર્ટીની નથી, આ વિજય ગુજરાતના પ્રત્યેક નાગરિકોની છે. કદાચ રાજનીતિમાં ટીકા ટિપ્પણીઓ થતી હશે અને હું તો એનો સૌથી મોટો સાક્ષી છું, કારણ કે વહેલી સવારે જાગે એટલે 5, 25, 50, 100 લોકોની નેતાગીરી તો હર્ષ સંઘવીને સવારથી 100 વાર નામ ના લે તો એની નેતાગીરી જ ના પૂરી થાય. પણ મેં નક્કી કરેલું કે એક એકને સીધા કરીને રહીશ. લુખ્ખા ટપોરીઓનો વારો લાગી ગયો, હવે બીજાનો વારો લાગશે, પણ લાગશે બધાનો. કોંગ્રેસને તો ના જાણે કોઈ બી રાજ્યની અંદર ચૂંટણી હોય તો ગુજરાત અને ગુજરાતના નાગરિકો માટે બેફામ લવારા કરવા, બેફામ બદનામી કરવી, આ જાણે કે કોંગ્રેસની સ્ટાઇલ થઈ ગઈ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ બીજા રાજ્યની ચૂંટણી પ્રચારમાં મને એમ ના ખબર પડે કે એને ગુજરાતની યાદ કેમ આવી જાય. દર વખતે તમે જોજો, દર વર્ષે 2-4 કોંગ્રેસીઓ, પછી અરવિંદ કેજરીવાલ, આ બધા જ લોકો કોઈ બીજા રાજ્યોની ચૂંટણી આવે એટલે ગુજરાતના લોકો એમને મૂર્ખ દેખાતા હોય છે. જેવું પછી આપણા ત્યાં ચૂંટણી આવે તેવું બીજા રાજ્યના લોકો એમને મૂર્ખ દેખાવા માંડે. આ વખતે આ ખડગેજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું એમાં એમને જવાબ આપવો જોઈએ કે આ સ્ટેટમેન્ટ એમને રાહુલ ગાંધીએ લખી આપેલું કે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ લખી આપેલું. ગુજરાત કોંગ્રેસના નેતાઓ આવું સ્ટેટમેન્ટ જાણી જોઈને લખી શકે? હાર એ ભાલી ગયેલા. અને આપણે અહીંયા બેઠેલા તમામ લોકો સાક્ષી હશે
કે દર વખતે ચૂંટણીના રિઝલ્ટના આગળના દિવસે આ જ કોંગ્રેસિયાઓ અને આ જ આપિયાઓ કયા રોતડા રડવાનું ચાલુ કરે ભાઈ? જરાક જોરથી. હવે આ જ કોંગ્રેસીઓ આ વખતે ઉમેદવાર નથી મળતા તોય રોતડા રડવાનું ચાલુ કરી નાખ્યું. અરે ભાઈ, એના કરતા કર્મ સારા કરો તો ઓટોમેટિક મળશે. લોકોનું કામ કરે, લોકોની વચ્ચે રહે, ગુજરાતના હિતમાં વાત કરે તો ઉમેદવાર મળે કે ગુજરાતને દરરોજ ગાલો બોલે તો ઉમેદવાર મળે? મને એમ કહો. એવી ભયંકર પરિસ્થિતિ આખા ગુજરાતમાં થઈ છે. આજે વહેલી સવારથી હું દાહોદ, પંચમહાલ,